તો આજે ફરી આપણી જર્ની માટે નીકળ્યા છીએ પાંચસે ગણપતિ બાપાના દર્શન કરવા માટે. તો ચાલો હવે આજે બીજા કન્ટિન્યુ કરીએ. તો આજે સૌ પ્રથમ આપણે પહોંચી ગયા છીએ વ્રજ યુવક મંદિરના ગણપતિ માટે. જોઈ લો બાપ્પા વ્રજ યુવક મંદિરના પ્રસાદ બી લાગેલો જ છે. અમારી સોસાયટીમાં જ છે વ્રજ રેસિડેન્સી. તો તમે બી પહોંચી જજો બરાબર. પહોંચી ગયા છે ગણપતનગર. ડેની ડાયલોગ હિન્દીમાં રહેશે અને સની દેઓલ ગુજરાતીમાં બોલે. તો આપણે હિન્દીમાં એક્શન કરજો. आओ काशीनाथ डायलॉग नहीं मुसाफिर डायलॉग नहीं. आओ काशीनाथ हमें खुशी हुई तुम्हारी बाहुली देखकर. अरे तुम्हें भी जानकर खुशी होगी कि आज से हमारे घरों में काम करोगे. अरे नाम होगा शौहरत होगी रुपया भी मिलेगा लोग तुमसे डरने लगेंगे. હવે સની થાય તો મારી જોડે આવજો. રુદ્ર યુવક મંદિરમાં પહોંચી ગયા છે આપણે. નાટકનો પ્રવર બહુ મસ્ત એવું ચાલી રહ્યું છે. રુદ્ર યુવક મંદિર મસ્ત એવું ડેકોરેશન છે જોઈ શકો છો. થેન્ક યુ વેરી મચ. જય શકો છો તાળીયા. મજા આવી તો આપણે આગળ કન્ટિન્યુ કરીએ. સરસ્વતી સોસાયટી મક્કરપુરા અહીંયા પહોંચી ગયા છે. गणपति बप्पा बोले भाई. सरस्वती योग मंडल आप सभी गणेश भक्तों का हार्दिक स्वागत करता है. सरस्वती योग मंडल मकरपुराना महाराजा जो कि पिछले 11 वर्षों से गणपति की स्थापना करते हुए आ रहा है और ये मकरपुरा का सबसे बड़ा मूर्ति और बड़े पैमाने पे हम लोग इसका आगमन करते हैं और भक्तों का भी भीड़ लगा रहता है. एक बार आप भी सब दर्शन करने आओ और बप्पा का आशीर्वाद लो. बोलो गणपति बप्पा मोरया. તો આપણે બીજી જગ્યાએ જવા માટે નીકળી ગયા છે. તો ચાલો અમદાવાદ તરસાલીમાં જ ફરીએ છીએ. હવે આપણે પહોંચી ગયા છે શ્રી રામ યુવક મંદિર. જોઈ શકો છો તમે. સિદ્ધિવિનાયક યુવક મંડળ સિદ્ધિવિનાયક યુવક મંડળમાં આપણે આવી ગયા છે. ચાલો તમને અષ્ટવિનાયક નમો નમઃ ગણપતિ બપ્પા મોરયા. ઓમ ગમ ગણપતયે નમો નમઃ સિદ્ધિવિનાયક નમો નમઃ અષ્ટવિનાયક નમો. તે ધન્ય હો તો હા જીવત્યાક્ષણી પુણ્ય જન્મ ભરા સે લાભ દે. દિમાગે એસા નિરાલા બાપાનું કેવો ભવ્ય રૂપ છે. તમારે જે બાપ્પા ગમે એ બાપ્પાનું જો તમને લોકેશન જોઈતું હોય તો મને તમે કોમેન્ટ કરશો તો કોમેન્ટમાં બી લોકેશન તમને સેન્ડ કરી આપીશ. શ્રી સાઈ યુવક ગણેશ મંદિર માં આપણે પહોંચી ગયા છે. મસ્ત ભાઈ લોકેશન જોઈએ તો કોમેન્ટ કરી દેજો. જોઈ લો સાઈ બાપા જેવો અવતાર છે એમનો મસ્ત. આવો તમે બી એકવાર. બરાબર ચાલો આપણે નીકળીએ બીજી જગ્યા પર. અહીંયા આગળ આવી ગયા છે તરસલી ગામમાં. આ કયું આપણે મંદિર છે? ફળિયું રાઠોડવાસ ફળિયામાં છે. એમના બાપ્પા છે જોઈ લેજો તમે. श्री राम युवक मंदिर के पास पहुंच गए भाई. श्री राम युवक मंदिर પાસે પહોંચી ગયા છે. 56 ભોગ ધરાયો છે. તો તમે બી આવો અને અહીંયાના 56 ભોગને મજા લો. જય ગણપતિ બાપ્પા. જોઈ લો એના 56 ભોગની મજા. ચાલો બીજે જવા માટે નીકળી ગયા છે. કરવાના જ ત્યાં મહાદેવ કૃપા યુવક મંડળ પહોંચી રહ્યા છે.
મસ્ત ડીજે ને એવું વાગે છે ડિસ્પ્લેમાં. મસ્ત એવા ગણપતિ બાપ્પા છે. એમના મંડળના લોકો કયું યુવા મંડળ છે આપણું? માણેક કૃપા યુવા મંડળ છે. કેટલા વર્ષથી બેસાડ તમે? પહેલું વર્ષ છે. પહેલું વર્ષ જ છે એમનું. બરાબર. તું બતાવશે એ લોકો 5, 6, 7, 8 વર્ષ બેસાડશે. હવે આપણે પહોંચી ગયા છે મહાદેવ ગ્રુપ. અહીં આપણે પહોંચી ગયા છે. મહાદેવ ગ્રુપમાં જોઈએ. મસ્ત મહાદેવ ભગવાનનું ડેકોરેશન છે, જોઈ શકો છો. ભવ્ય મંગલ મૂર્તિ. જો બીજું કામ બાકી મને લાગે નહીં, બધું થઈ ગયું જ છે. જોતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો. પૂરા અંતરિક્ષને શેર કરો તમને આજે. એ જોવા માટે તમે આવી જાઓ નીલકંઠ મહાદેવ મંદિર કમ્યુનિટી, જોઈ લો. છે ને આખું અંતરિક્ષ દર્શન. તો ભાઈ ગણપતિ બાપ્પા એને મસ્ત એવા લોકેશન જોઈએ તો કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. બરાબર, મસ્ત છે. અહીંયા આપણે મહાદેવ છે, નીલકંઠ મહાદેવ મંદિરની બહાર જ છે. આખું અંતરિક્ષ દર્શન કર્યા છે અહીંયા. આપણે વિઘ્નહર્તા યુવક મંડળ આગળ પહોંચી ગયા છે. વિઘ્નહર્તા યુવક મંડળ તરસાલી. જય શ્રી રામ, જય બજરંગબલી હનુમાનજી. એ ટીમ છે. ડેકોરેશન બી બહુ મસ્ત કર્યું છે અમને, જોઈ શકો છો તમે. જય શ્રી રામ, જય બજરંગબલી. એટલું લાંબુ વિડીયો જોતા નહીં, તો શોર્ટ વિડીયોમાં શોર્ટ તરીકેથી તમને બતાવી દઈએ. હવે આપણે પહોંચી ગયા છે મંગલિક યુવક મંડળ. પહોંચી ગયા. લાઈન બહુ લાંબી છે, લાઈનમાં જવું પડશે. તો લાઈનમાં ઊભા થઈ ગયા. આવી ગયા છે. બાપ્પાના દર્શન કરી લો તરસાલીમાં. બહુ મસ્ત છે. મંગલ મૂર્તિ યુવક મંડળ. મંગલિક યુવક મંડળ જ છે. જોજો તમે, થોડું બોલવામાં મિસ્ટેક થઈ ગઈ, બાકી આપણે આગળ કંઈ કમ્પ્લેટ જ બોલ્યા હતા. લોકેશન જોઈએ તો કહી દેજો. તો આપણે પહોંચી ગયા છે મોટી નગરના રાજા જોવા માટે. ડેકોરેશન તો જોઈ, આખી ગલી આ લોકોએ સજાવી છે. મોટી નગર આખું સજાવ્યું છે મસ્ત. હવે પહોંચીએ જ છે, જોઈ લો. મસ્ત ચાલ લઈને બેઠા છે બાપા. પહોંચીએ જ છે નજીક અને તમને બતાવું. મસ્ત જો ડેકોરેશન છે, આખી ગલી સજાવેલી છે અમને. ગણપતિ બાપ્પા મોર્યા. પહોંચી ગયા છે મહાદેવ ગ્રુપના ગણપતિ બાપ્પા જોવા માટે. ભવ્ય શ્રીજી પાછળ બેઠા છે, શ્રીનાથજી રણછોડરાય. બહુ મસ્ત એમનું એ છે.
લોકેશન માટે ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો. હવે ફરી એક સોસાયટીમાં આપણે આવ્યા છે, હીરાબાગ સોસાયટીમાં. તમે જોઈ શકો છો મહોલ્લો એવો મસ્ત સજાયો છે જાણે દિવાળી હોય. બહુ મસ્ત ડેકોરેશન છે. ડેકોરેશન તમે જુઓ અને ડેકોરેશનને લાઈક બી કરો. અને એ લોકોને સપોર્ટ કરવા માટે અમારા ચેનલની અંદર કોમેન્ટ કરો તમે વિડીયોમાં. હા મસ્ત આપણે પહોંચી ગયા છે. લાગે રમાડે છે બધા છોકરાઓને. લીંબુ ચમચી છે આપણા હીરાબાગ યુવક મંડળ. જોઈ લો બાપા મસ્ત એવા શેષનાગ કૃષ્ણ ભગવાનના અવતારમાં છે. દ્વારકા નગરી બહુ મસ્ત ડેકોરેશન છે. જુઓ અને આવો તમે બી. આપણે આવી ગયા છે આનંદબાગ સંસ્કૃતિ મંચ દ્વારા આયોજિત ગણેશ ઉત્સવનું આપણું હાર્દિક સ્વાગત કરે છે. તો આજે આપણે આનંદબાગ પહોંચી ગયા છે. જોઈ શકો છો યજ્ઞ કરતા હોવા. યજ્ઞનું ચાલે છે અહીંયા. જો આખા આપણને ડિટેલ ખબર નહીં, પૂછીશું કોઈને કે તો. ઘરે આવ્યા હતા ધર્મેશભાઈ પ્રજાપતિના ઘરે. ગણપતિ બાપા સાથે 12 જ્યોતિર્લિંગ બનાવ્યા છે બધા માટીના. બહુ મસ્ત ડેકોરેશન છે. જુઓ અને લાઈક કરો અને સબસ્ક્રાઈબ બી કરો. સારું ડેકોરેશન હોય કે ના હોય પણ તમારા ઘરે ગણપતિ હોય તો મને ખાલી લોકેશન સેન્ડ કરો, કોમેન્ટ કરો, મેં આવીશ ત્યાં બી. બરાબર, આપણે 500 પૂરા કરવાના છે તો તમે સપોર્ટ કરો તો જ થશે. ચાલો. La fama, mala fama, se la pasan diciendo que soy mala, porque no me